હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 2 જૂન 2025 અને આપણે જોઈએ આ ભગવતી ટ્રેડિંગ પેઢી છે અને જેમાં આપણે જોઈએ તો આ વઢવાણી મરચા છે જેનો હોલસેલ ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને એક બોરીમાં 13 થી 15 કિલો સુધી આવે છે. શું નામ ભાઈ? હરેશભાઈ. ભાઈનું નામ છે જે ભગવતી ટ્રેડિંગમાં હોલસેલ મરચાનું વેચાણ કરે છે. જે એક નંબર અત્યારે ઘણા એવું ફુલાવર છે અને જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. આ 4G મરચી છે જેનો ભાવ 40 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે. જે ભગવતી ટ્રેડિંગમાં ગોધડુભા જેનું વેચાણ કરે છે. આ ગુલાબી રીંગણા છે. આમાં શું ભાવ થાય છે? જે 130 રૂપિયાનું જબલું વેચાય છે. જે 10 કિલો આવે છે. 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો એક નંબર દૂધી છે માર્કેટમાં જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ કીધું? ધીરુભાઈ. ખેડૂતનું નામ છે જે મોરડી ગામથી આવે છે આ દૂધી લઈને. આપણે મરચા જોઈએ તો પેપ્સી મરચું છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. ખોડિયાર વેજીટેબલમાં નિલેશભાઈ જે હોલસેલ મરચાનું વેચાણ કરે છે. આપણે જઈને તો આ એનો લોકલ ફ્રેશ એવો ગુવાર છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલાભાઈ. ભાઈનું નામ છે જે કાત્રોટા ગામથી આવે છે ગુવાર. ખૂણો ફ્રેશ એવો ભીંડો જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. હરજીભાઈ. ખેડૂતનું નામ છે જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ ભીંડો. જોઈને તો આ મીડિયમ એવું કોબીજ છે જેનો ભાવ 4 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે અને કોબીજમાં સારું 150 નું પણ વેચાય છે. શું નામ ભાઈ? ઉમેશભાઈ. ખેડૂતનું નામ છે જે ભાઈ બામણબોર ગામથી આવે છે કોબીજ. આપણે જોઈને તો આ એકદમ લાંબા એવા ચોરા છે જે જાફરાબાજી વેરાયટી છે અને જેનો ભાવ 140 થી લઈ 150 સુધી ઉધડું બંડલ વેચાય છે. નવલભાઈ. ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે ચોરા લઈને જે હોલસેલ ચોરાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ એક નંબર લીંબુ જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને સારું લીંબુ 60-65 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. જે જય ખોડિયારમાં પનાભાઈ જેનું વેચાણ કરે છે. કારેલા જોઈને તો તેમાં એવરેજ ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. જે 10 કિલોનું જબલું આવે છે. આપણે આ લોકલ દેશી ટિંડોરા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. કરશીભાઈ. ખેડૂતનું નામ છે અને ભાઈ લાખાપર ગામથી આવે છે આ ટિંડોરા લઈ. આપણે ગલકા છે જે એવરેજ ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જઈને તો માર્કેટની નંબર 1 અથાણાની કેરી છે. એક ભાઈ કમેન્ટ કરી હતી કે આ આચારની કે પકવવાની. ભાઈ આ આચાર માટેની કેરી છે અને જેનો ભાવ હોલસેલ 50 રૂપિયા કિલો વેચાય છે. ને આ એક નંબર ફ્રેશ એવો ગુવાર છે જેનો ભાવ 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે. બહારનું પાર્સલ પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈએ
કાચી આ મીડિયમ એવી કેરી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો માર્કેટમાં જે પણ ગુંદા આવે છે કાચા જે અથાણાના ગુંદા છે અને જેમાં ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. લલિતભાઈ ખેડૂતનું નામ છે અને જે દ્વારકા સાઈડથી આવે છે આ કાચા ગુંદા લઈને અને બાબુલાલમાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો આ મરચી જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાચા પોપૈયા જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી કાકડી છે જેમાં 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. ત્યારે બહારનું પાર્સલ ઘણું બધું આવે છે જેમાં ખાસ કરીને ગુવાર આવે છે, ગલકા આવે છે. બહારનું પાર્સલ ઘણો બધો ગુવાર આવે છે અને કારેલા પણ બહારનું પાર્સલ આવે છે. આ લીલા રીંગણા જે એવરેજ ભાવ 20 રૂપિયા. આપણે જોઈને તો હવે મસાલા માર્કેટમાં ધાણા છે જે 1 નંબર ધાણા જેનો એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને આ ડુંગળી છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો છૂટું વેચાય છે અને હોલસેલમાં 50-60 રૂપિયે કિલો વેચાય છે. આ ફુદીનો જેનો ભાવ 3 થી લઈને 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ 1 નંબર આખા પાનનો મીઠો લીમડો છે જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી પોતાની વાડીમાંથી હોલસેલમાં વેચાણ કરે છે મીઠા લીમડાનું. મોબાઈલ નંબર બોલતો. 89 ભાઈનો મોબાઈલ નંબર છે 89 કોઈને પણ મીઠા લીમડા માટેનું માહિતી માર્ગદર્શન જોતું હોય તો ખોડેક ખેડૂતનો તમે કોન્ટેક્ટ પણ કરી શકો. આ તાંજરીઓ જેનો ભાવ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે. પાલક છે જે 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. એ જોઈને તો મેથી 120 થી લઈને 150 રૂપિયાની કિલો વેચાય છે. ધીરુભાઈનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે.